આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી લપતિ વિજયજી મહારાજ એવું જાદુઈ વ્યક્તિત્વ કે જેમના જીવનના અલગ અલગ પાસાઓ, અલગ અલગ એંગલ્સ, અલગ અલગ ગુણો, એની વાતો સાંભળીએ તો આપણને એમ લાગે કે આપણે આ ગુરુ ભગવાનને કેમ ઓળખી નહીં શક્યા આટલા વર્ષો સુધી. બ્રાન્ડની પાછળ ઘેલા થયેલા આપણે એ આવા કેટલાય મહાપુરુષોને કે જે બ્રાન્ડ તરીકે ઉપસી નથી શક્યા, જે નામો, એને કેટલી હદ સુધીનો અન્યાય કરી બેઠા છીએ, આ એના એક્ઝામ્પલ્સ છે. મુલતાનના ચોમાસાની અંદર માંસાહારની દુકાનો જે ગલીમાં છે, જે શેરીમાં, જે રોડ પર, એ જ રોડ ઉપર જીવદયાને લગતા પ્રવચનો આપવા, ભરી ભરીને મુસલમાનો લોકોને અને અજૈનોને જીવદયા નામનો ધર્મ સમજાવવો, સંભળાવવો, સમજાવવો, ગળે ઉતારવો, આચરણમાં લાવવા માટે કટિબદ્ધ બનાવડાવવા, સત્વ ફોલાવવાનું અને એ લોકોને નિયમ આપવાનો, આ બધા લેવલ જેમણે ક્રોસ કર્યા છે, જેમની વાતો સાંભળીને મુસલમાનો અને અજૈનોની લાઈનો લાગતી. મેં ગઈકાલે પણ વસ્તુઓ લીધેલી કે એવરેજ પર ડે 500 જણા, એવરેજ પર ડે 500 જણા માંસાહારના ત્યાગના પચ્ચખંડ લેતા હતા. આ મહાપુરુષ એને આપણે આટલા વર્ષના આપણા ધર્મના જીવનમાં કેટલી વાર વખાણ્યા, કેટલી વાર આપણે લોકોને કીધું કે આ માંસાહાર ભલે જગતમાં જેટલો વધતો એટલો વધે. લપધીશ વિજયજી મહારાજ સાહેબ એવા થયેલા, લપધીશ્વરી મહારાજ, જેમના પ્રવચનોથી આમ રોજ રોજ સેંકડો માણસો જે જિંદગીભર માટેના માંસાહારી હતા, જેને જન્મથી અને ધર્મથી માંસાહાર મળ્યો હતો, એ બધા લોકો ત્યાગી બન્યા હતા. આવા ગુરુના અમે સંતાનો છીએ. આ ગૌરવ કેટલી વાર આપણે વ્યક્ત કર્યું, કેટલી વાર અનુભવ્યું. વ્યક્ત તો પછી થશે. કેવી કમાલ લાગે આપણને. મુલતાનની અંદર સાહેબે માંસાહારીઓને પચ્ચખાણો આપ્યા, દારૂના વ્યસનીઓને પચ્ચખાણો આપ્યા. એક નાનકડો પ્રસંગ મુલતાનનો આવે છે કે સાહેબ મુલતાનમાં હતા, ચાતુર્માસ પછીનો સમય હતો, વિહારની કેટલીક ક્ષણો નજીકની હશે, અને એવા સમયે કોઈક એક અલગ જ પંજાબી જ્ઞાતિના બે બહેનો એના 2 કે 3 દીકરાઓને લઈ અને સાહેબ પાસે અચાનક આવવાની પરમિશન માંગતા હતા. બહાર રહીને જૈન રીતિ રિવાજોથી અજાણ્યા હતા, એટલે બહાર ઊભા રહીને બધું પૂછતા હતા કે આ બાઉસીને કેવી રીતે જવાય એમની પાસે, આ મહારાજ પાસે. અને કોક લઈને આવ્યું સાહેબ પાસે. આજુબાજુવાળા મહાત્માઓને થોડો ભય લાગ્યો કે આ બેન કેમ આવ્યા છે, ભગવાન જાણે. એટલે થોડા સતર્ક રહ્યા બધા. અને એ બેને લપધીશ્વરી મહારાજ સાહેબની સામે, જેવું ખબર પડી કે આ એ મહારાજ સાહેબ છે, જે મહારાજ સાહેબ જાહેર પ્રવચનો આપતા હોય છે, સ્ટ્રેટ હવે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનો પ્રયાસ કર્યો. સાષ્ટાંગ દંડવત પ્રણામ, સીધા સૂઈને 2 હાથ લાંબા કરી અને 8 શરીરના અંગો જમીનને અડી જાય અને દંડ જેવી એક આકૃતિ થાય એવી સાષ્ટાંગ દંડવત મુદ્રા, એ મુદ્રાથી એમને પગે લાગવાનો પ્રયત્ન કર્યો. બધા ગભરાઈ ગયા. સાહેબ પણ 2 મિનિટ માટે તો કદાચ આશ્ચર્ય પામ્યા હશે, પણ સાહેબે તરત એમને કીધું કે અમારામાં ન થાય, એટલે તમે મહેરબાની કરીને આવી રીતે નહીં કરો, મર્યાદાની અંદર જે તમારે જણાવવું હોય તે જણાવો, આ રીતે અમારે ત્યાં વંદનો આવી રીતે નથી થતા. અને પેલા બેને લોકલ ભાષાની અંદર બોલવાનું શરૂ કર્યું. કેટલાક ભાઈઓ ભેગા થઈ ગયા હતા, એટલે આ બધું ટ્રાન્સલેશનવાળું જે કામ હતું એ લોકો કરી રહ્યા હતા, પણ એ બેન બોલતા જ જતા હતા. અને સાહેબને પેલા ટ્રાન્સલેટર ગેપ મળે ત્યારે બોલે, પણ ગેપ જ નહોતો પડતો.
બોલતા બોલતા એ બેન રડવા લાગ્યા. સાહેબ બહુ આશ્ચર્યમાં હતા, કારણ કે એક્ઝેક્ટ પકડાતું નહોતું કે મેટર શું છે. પછી ઓલા ભાઈને જ એમ થયું કે ઊભા રહો ભાઈ, ઊભા રહો. એટલે એણે બેનને કીધું કે આપ 2 મિનિટ રૂકો, એમ કરીને ઊભા રખાવ્યા. અને પેલા ભાઈએ રડતા રડતા સાહેબને કીધું કે સાહેબ આ બેન એવું કહી રહ્યા છે કે એમના પતિ જે છે એ દારૂના નશામાં આખીને આખી એમની સંપત્તિ ગુમાવી ચૂક્યા હતા. આખું ઘર તારાજ થઈ ગયું હતું. અમારું ભર્યું ભાદર્યું કુટુંબ હતું. 2 ભાઈઓ નાના હતા એમના, એમાંથી એક ભાઈ બહુ નાની ઉંમરની અંદર પૈસા ન હોવાના કારણે મરી ગયો. એક ભાઈ છે એ આમના ત્રાસથી છૂટો થઈ ગયો, અને અમે બધા એમના આશ્રયે જીવીએ છીએ. દારૂની લત છૂટતી નથી. સાહેબ આપના પ્રવચને શું કમાલ કર્યો છે એ સમજાતું નથી આ બેનને. એ બેન પૂછી રહ્યા છે કે આ કયા ભગવાન છે. સાહેબ આ આપણી લોકલ ભાષામાં પૂછી રહ્યા છે કે આ ભગવાનનો કયો અવતાર કહેવાય. મારે એમને શું જવાબ આપવો સાહેબ? કઈ કક્ષાની એમની પ્રભાવકતા હશે? પરમાત્માનું શાસન કેટલું ઝળહળતું આપણને એક ક્ષણોમાં લાગે કે પેલા બેન પૂછે કે આ અવતારનું નામ શું છે, એ નામ અમને જણાવો. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના રૂવાડામાં પણ ફરક નહીં પડ્યો હશે ચોક્કસપણે. અને બહુ સહજપણે એમણે પેલા બેનને, ભાષા તો આવડતી ન હતી, અને એમણે પેલા બેનને ઉપાશયની અંદર રહેલી આત્મારામજી મહારાજની પ્રતિમા એટલે કે ફોટો હતો, એ ફોટા તરફ આંગળી ચીંધીને કીધું કે ભગવાન. આ છે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની વ્યક્તિત્વની ઉચ્ચતમ કક્ષા. કેટલી હદ સુધીની લઘુતા, કેટલો ગુરુ સમર્પણનો ભાવ. આપણે જ્યારે પીક ઉપર ચાલતા હોઈએ ને, આપણા દાયકો હોય આપણો, એવા સમયે આપણને આપણા સગા બાપાના પણ કોઈ વખાણ કરે ને કે આ બાપાએ તારો ધંધો મસ્ત વિસ્તાર્યો, અને જો તું અત્યારે એના કારણે તું આ થયો, તો પણ આપણા મોઢામાંથી નીકળે કે બાપાએ કરેલું ના નહીં, પણ ડેવલપ તો આપણે કર્યું છે. અને આ એમની કઈ વૃત્તિ, કઈ જબરદસ્ત એમની શક્તિ, અંદરની આંતરિક અભ્યંતર ગુણોની પરાકાષ્ઠા. ભગવાન આત્મારામજી મહારાજના ફોટાને બતાવીને કીધું. આ લઘુતાવાળા મહાત્મા, એમને મુલતાનની અંદર વાદ માટેનો પડકાર મળ્યો, અને સનાતન ધર્મીઓ વગેરે, દિગંબરો વગેરે બધા ભેગા થયા એક સાથે, અને એમણે કીધું કે અમારે વાત કરવો છે. સાહેબ તો એવર રેડી આ વસ્તુ માટે તો. અને એવું કહેવાય છે કે એ સમયે આર્ય સમાજના પંડિતજી અનંત કૃષ્ણજી એ ઊંટ ભરીને પુસ્તકો લઈ આવ્યા હતા, ઊંટ ભરીને. અને ખુલ્લા ચોગાનની અંદર જંગી જનમેદની વચ્ચે વાદ વિવાદનો પ્રારંભ થયો. કલાકોના કલાકો સુધી બંને જણા, આ બાજુ સાહેબ અને આ બાજુ તે પેલા સ્વામીજી અનંત કૃષ્ણજી, એ પંડિતજી, બંને સંસ્કૃતની અંદર ધડાધડ શ્લોકો ઉપર શ્લોકો મૂકતા જાય. પ્રજાને તો આમાં કંઈ બહુ ખબર પડતી હશે નહીં. ઓલું લોન ટેનિસ રમાતું હોય, અને લોન ટેનિસમાં આ બાજુથી આ બાજુ જેમ વ્યુઅરે ફક્ત જોવાનું જ હોય, અહીંયાથી બોલ અહીંયા ગયો ને અહીંયાથી બોલ અહીંયા ગયો, એવી રીતે કદાચ બધા લોકો એ જોઈ જ રાખતા હશે કે પેલા અનંત કૃષ્ણજી અને પછી લબ્ધિ વિજયજી, એમ કરીને જોતા હશે. કલાકોનો સમય વીતી ગયો. અંતે એવું લાગ્યું કે અનંત કૃષ્ણજી જે છે એ થોડા ઢીલા પડ્યા લાગે છે, અને ત્યાં એટલામાં અનંત કૃષ્ણજીએ પોતાની હાર સ્વીકારી, અને સાહેબને જોઈને બધાને એવું લાગ્યું કે હા આપણે જીતી ગયા, એટલે બધાએ જૈન શાસનને જય જયકાર કરી. એ સમયે પંડિતજીના મુખ ઉપર થોડી ગ્લાની આવી, દુઃખ આવ્યું. ઓબ્વિયસ છે, આવે જ હારવાનું દુઃખ. અને ત્યારે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ ઊભા થયા પોતાની જગ્યાએથી. આ દ્રષ્ટાંત છે ને, હૃદયની દિવાલ ઉપર કાયમ માટે કોતરી નાખવા જેવું છે. જૈનત્વ શું હોય એ સાહેબે બતાવ્યું, સાધુપણું શું. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ ઊભા થયા. ઊભા થઈ અને પેલા અનંત કૃષ્ણજીના ખભા પર હાથ મૂક્યો અને એમને ઊભા કર્યા. પોતાનો જય જયકાર ચાલે છે, પોતાના શાસનનો, પોતાના પક્ષનો. અને એવા સમયે હાથ ઊંચો કરી અને સાહેબે બધાને શાંત રાખ્યા. અને સાહેબે કીધું કે પંડિતજી,
आपकी बात भी एक तरह से सोचे तो सही है, क्योंकि हमारा जैन धर्म स्यादवाद पे खड़ा है, अनेकांतवाद। હું જ સાચો આવી કોઈ વાત અમારે ત્યાં નથી, તું પણ સાચો હોઈ શકે, એ અમારો મત છે. પ્રજા તો આફરીન પુકારી ગઈ. પેલા પંડિતજીની આંખમાં પાણી આવી ગયા. શું ઉદારતા, કર્તવ્ય પરાયણતા જુઓ. આવો જ મત હતો કે તમે પણ સાચા હોઈ શકો, તો વાત શું કામ કર્યો? તો કે નહીં, વાત તો કરશો, કારણ કે તમે પડકાર ફેંક્યો છે અને અહીંયા વાત સિદ્ધાંતની છે, તો સિદ્ધાંતનું સત્ય એ લોકો સામે બહાર આવવું જોઈએ. હવે વાદ પૂરો થઈ ગયો, જીતી ગયા છો, તો તમને અધિકાર છે તમે જીત્યા છો અને તમે સાચા છો એ સાબિત કરવા માટે. પણ ના, હવે ઓલું કર્તવ્ય પૂર્ણ થયું, હવે નવો પર્યાય આવ્યો. સામાની લાગણી દુભાય છે, તો અત્યારે જીવ મૈત્રીનો પર્યાય આવશે. અને હવે મારું કર્તવ્ય સામા વ્યક્તિને કોઈ પણ કાળે એનું હૃદય ન દુભાય એવો પ્રયત્ન કરવાનો છે. અને ત્યારે લખતી વિજયજી મહારાજ સાહેબ ક્યાંય પોતાની વડાઈ મોટાઈ, પોતાના ધર્મની વડાઈ મોટાઈ કરવા કરતાં સામાને પણ એક સરસ મજાની તક આપે છે કે આપ ભી સહી હો સકતે હો. પેલા પંડિતજી તો પગે લાગ્યા, રડવા લાગ્યા. અને એમણે રડતા રડતા એક વાત કીધી કે આપ વાદ વિજેતા તો હો, લેકિન આપ વાદી વિજેતા ભી હો. તમે ફક્ત વાદ નથી જીતતા, તમે વ્યક્તિઓને જીતી લો છો. આ છે જ ખરું જૈનપણું. આપણને ઘણીવાર એમ થાય કે અમે સાચા, અમે મોટા. એ સમયે આપણને વિકલ્પ પણ નથી જન્મતો કે સામાને કેવું લાગતું હશે. વર્ધમાન સ્વામી ભગવાન વિચરતા હોય અને કબૂતર વચ્ચે આવી જાય. ભગવાને સાધના માટે જવું છે કે જે સમય બહુ મહત્ત્વનો છે એમની માટે, અને કબૂતર વચ્ચે આવી જાય ને ભગવાન કિલોમીટરોનો વિહાર એમની માટે લંબાવે કે પેલા કબૂતરને કેવું લાગશે. હું જઈશ ને ભય પામશે ને ઉડી જશે તો. અને ભગવાન પોતાની સાધનાને કેટલીક ક્ષણો માટે સાઈડ પર મૂકી અને કિલોમીટર લાંબો વિહાર કરી લે, સીધે રસ્તે જવા કરતાં. અને આપણે શું કરીએ? આ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ સામાના હૃદયના પ્રસન્નતાના ભાવને વધારવા અને ટકાવવા માટે પોતાની જીતેલી બાજીને પણ કેટલી સરસ રીતે મૂકી શક્યા. ચરિત્રોમાંથી શીખવું હોય તો આ શીખીએ. ચરિત્રો સારા છે, મહાત્મા સારા છે, એમાં કોઈ ના જ નથી, પ્રશ્ન જ નથી. પણ મહાત્મામાં જે સારું છે એ સારું આપણામાં કેમ નથી, આવો પ્રશ્ન થાય તો ચરિત્ર સાંભળેલું કામ. લબ્ધિ વિજયજી મહારાજ પંજાબને જીતીને, પંજાબના હૃદયને જીતીને, પંજાબના લોકોને જીતીને દિલ્હી તરફ વિહાર કરવાના આગળ એમને હવે વિચરણ થયા. દિલ્હી તરફ આગળ વધતા વધતા દિલ્હી પહોંચ્યા અને ત્યાં પહોંચતા તો લોકોનું ટોળું ઓલરેડી આ ટ્રેન્ડ ફોલોઅર વાળું જગત છે, એટલે ઓલરેડી બધા લોકો તો આવું સ્વીકારી ચૂકેલા કે આ મહાપુરુષ આપણા આંગણે ક્યાંથી. અને દિલ્હી ઉમટ્યું તો એવું ઉમટ્યું કે લોકોની ભીડ કોઈ કાળે કંટ્રોલ થઈ શકે એવી નહીં હતી. જૈન ધર્મની વિજય પતાકા ફરાવતા ફરાવતા દિલ્હીની અંદર એમણે સારામાં સારા શાસન પ્રભાવનાના કાર્યો કર્યા. અને આ કાર્યોમાં પ્રવચન યોગ એ સૌથી મોટું ફેક્ટર હતું. દિલ્હીની એમની પ્રવચનની ધારા માટે વિજય વલ્લભસુરી મહારાજ એમણે એ સમયે ખાસ અલગથી એક પત્ર લખ્યો હતો. અને પત્ર લખી અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની ભરપૂર અને ભરપેટ અનુમોદના કરી હતી કે તમારા પ્રવચનો સાંભળવા માટે મને પણ ઘણીવાર એમ લાગે કે હું પ્યાસી છું એ સાંભળવાનો. તમે જેટલો ન્યાય પંજાબને આપ્યો છે એટલો જ ન્યાય દિલ્હીને આપ્યો એ જાણીને મને ખૂબ આનંદ થયો. પણ એટલું ચોક્કસ છે કે પંજાબ આપણા બધાના ગુરુની ભૂમિ છે, અને એટલે પંજાબ એ પ્રેમ આપશે આપણને, પંજાબ એ આપણને સાધુતા આપશે, અને પંજાબ એ જ આપણને સાચી દિશા આપશે. અને એ પંજાબને તમે જે વાળીને આવ્યા છો એની હું અંતઃકરણપૂર્વક અનુમોદના કરું છું. કેવો એકબીજા માટેનો પ્રમોદ ભાવ એ સમયમાં વર્તાતો હતો. લબ્ધિ વિજયજી મહારાજ કમલસુરી મહારાજના ગુરુ ના શિષ્ય, અને વલ્લભસુરી મહારાજ સાહેબ ડાયરેક્ટ આત્મારામજી મહારાજના શિષ્ય. આમ જોવા જાઓ તો વલ્લભસુરી મહારાજ સાહેબ મોટા
અને વલ્લભશ્રી મહારાજ સાહેબની પંજાબની શાસન પ્રભાવના પણ અદ્ભુત અને અભૂતપૂર્વ હતી. સામે ચડીને હજી મુનિરાજના કક્ષામાં જે મહાત્મા છે એને સામે ચડીને લેટર લખવાનું મન થાય એ બતાવે છે કે બંને પક્ષે ગરિમા કેટલી ઊંચી હતી. વલ્લભ વિજયજી મહારાજ સાહેબનું હૃદય કેટલું વિશાળ અને લબ્ધિ વિજયજી મહારાજનું વ્યક્તિત્વ કેટલું વિશાળ હશે કે વલ્લભ વિજય મહારાજ સાહેબને પત્ર લખવાનું મન થયું, અનુમોદના કરવાનું મન થયું. દિલ્હીના પ્રવચનોએ એક કામ કર્યું, જબરદસ્ત કામ કર્યું. એક યુવાન જે એમની બધી જ વાચનાઓ, પ્રવચનો વગેરેને સાંભળતા હતા, દોલતરામ એનું નામ, અને એના હૃદય ઉપર ઊંડી અસર પડવા લાગી. એને એમ થયું કે મારે હવે આ સંસારમાં નથી રહેવું. વૈરાગ્યના અંકુરા ફૂટ્યા. પરપદાર્થોની ક્ષણભંગુર સ્થિતિનું એને સાચું જ્ઞાન થયું. તત્વની વાતો એના મગજની અંદર ભમરાવા લાગી અને પરમ જ્યોતિર્મય અવસ્થા એને પામવા માટે હવે હૃદયની અંદર કેટલાક સાધનાના અંકુરાઓ નવપલ્લવિત કરવા માટેની એની ભાવના વધી. વૈરાગ્ય, સમભાવ, ધીરજ આદિ સુગુણોની સુવાસ પ્રસરી અને ધીરે ધીરે મોહ છૂટતા એક દિવસ એમણે સાહેબ આગળ આવીને કીધું કે સાહેબ, મારે જૈન ધર્મની દીક્ષા સ્વીકારવી છે. મારા કુટુંબીઓ સ્થાનકવાસી પંથના છે, એટલે જો એની આજ્ઞા લેવા જઈશ ને સાહેબ તો મને દીક્ષા નહીં મળે. એટલે મારી ઈચ્છા છે સાહેબ કે આપ એમની રજા વિના આ કાર્ય જલ્દીથી પૂરું કરી અને મને સંસારરૂપી કારાગારમાંથી મુક્ત કરો. કેવી ગજબ ભાવના એ યુવાનની. સાહેબે પણ જણાવ્યું કે તમને ખરેખર આત્મકલ્યાણની ભાવના જાગૃત થઈ છે તો એ બતાવે છે કે તમે તો લઘુકર્મી બનતા જાઓ છો. દેશનાના શ્રવણનું સાચું ફળ એ સર્વવૃત્તિ ગ્રહણની ઝંખના છે. તમારામાં પ્રગતિ છે તો ચોક્કસપણે હું તમને દીક્ષા પ્રદાન કરીશ. અને એમણે શ્રી સંઘની સાથે સિકંદરાબાદની અંદર ધામધૂમપૂર્વક એમને દીક્ષા આપી અને દીક્ષા પછી એમનું નામ રાખ્યું મુનિ શ્રી લક્ષ્મણ વિજયજી મહારાજ. આ નામ આપણને ઘણીવાર સંભળાશે, ઘણીવાર, કારણ કે સાહેબના જીવનના બહુ મહત્ત્વના અંગ તરીકે લક્ષ્મણ વિજયજી મહારાજ સાહેબ એમના પડછાયાની જેમ રહ્યા છે. કેટલીય રચનાઓ પૂજ્યશ્રીની આ લક્ષ્મણ વિજયજી મહારાજ સાહેબે આપણા સુધી પહોંચાડી છે. એટલે આપણા માટે તો મીડિયા તરીકે લક્ષ્મણ વિજયજી મહારાજ સાહેબ અતિવ ઉપકારી ગણાય. અને એમની આટલી સરસ મજાની આ રીતની ભાવનાઓને ચરિતાર્થ કરી સાહેબે એમને દીક્ષા આપી. હવે સાહેબનું મન કોઈ પણ કાળે જાલ્યું જલાય એવું ન રહ્યું. ગમે તેમ કરીને ગુજરાત જઈએ અને ગુરુ ભગવંતને મળીએ. સાહેબ બિરાજમાન હતા એ સમયે ઈડરમાં અને ધડાધડ વિહાર કરતાં સાહેબ ગુજરાત પહોંચ્યા. ગુજરાત પહોંચે છે અને તરત જ ગુજરાતમાં બીજા બધા જ્યાં જેટલે અંશે સમય યોગ્ય લાગ્યો એટલું લીધું, પણ ઉતાવળ હતી ઈડર જવાની. ઉતાવળ હતી પોતાના મસ્તકને ગુરુના ચરણમાં ઢાળી દેવાની. અને એ દિવસ ધન્ય દિવસ આવીને ઊભો રહ્યો કે જે દિવસે સાહેબ ઈડરથી જરાક જ દૂર હતા. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને એમ થયું કે કંઈક સરપ્રાઈઝ આપશું, પણ કુદરતનું ઈચ્છું કંઈક અલગ હતું. કમલસુરી મહારાજ સાહેબને સમાચાર મળી ગયા કે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ પધારી ચૂક્યા છે અને આવતીકાલે એ ઈડર પધારવાના છે. એટલે એમણે સંઘને ભેગો કર્યો અને એમ કીધું कि कल लब्धि विजय जी महाराज आ रहे हैं, उनको ठाठ से गांव में लाना चाहिए. અને ઈડરનો સંઘ તો ઝીલવા માટે તત્પર. એટલે આખો સંઘ ગુરુ આજ્ઞાથી લબ્ધિ વિજયજી મહારાજના સામૈયા માટે સાથે લેવા ચાલ્યો. સરસ મજાના ઢોલ નગારા બધું સાથે ચાલે અને ત્યાં બધાના આશ્ચર્ય વચ્ચે એક ઘટના બની. કમલસુરી મહારાજ સાહેબ પોતે આખા ગામની સાથે, સંઘની સાથે સામૈયાથી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને લેવા માટે ગયા, છેક ગામના બહાર સુધી, જ્યાં લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ બિરાજમાન હતા ત્યાં સુધી. કમલસુરી મહારાજ સાહેબને દૂરથી જોયા અને લબ્ધિ વિજય મહારાજ સાહેબ દોડ્યા. વાછરડું ગાયને મળે અને એ ગાયને જોઈને વાછરડાના મનની અંદર જે
માતૃત્વની ઝંખના, માતૃત્વનો પ્રેમ જાગે, વાત્સલ્યની ભૂખ જાગે, એ બધા અંકુરાઓ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના હૃદયમાં ફૂટ્યા. તરત આવ્યા, ભાગીને પગે લાગ્યા, એમના ચરણની અંદર માથું ઝૂક્યું બધાની સામે, અને ધડ 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 પોતાના અશ્રુઓથી એમના ચરણોનો અભિષેક કરવાનું શરૂ થયું. કેટલા વખત પછી મળ્યા, કંઈ બોલવા માટે શબ્દો નથી, ફક્ત આંખો બોલી રહી છે. અને એ સમયે કમલસુરી મહારાજ સાહેબે એમને ઊભા કર્યા, એને ઊભા કરીને એમને ઉચ્ચાર્યા શબ્દો, लब्धि विजय जी, मैं आपको लेने नहीं आया हूँ, आपने पंजाब में जो शासन की प्रभावना की है उसका बहुमान करने आया हूँ. કેટલી જબરદસ્ત વાત! શિષ્યનું બહુમાન પણ કેવું, તત્વની વાત. દીક્ષા લઈએ ને ત્યારે એક સ્તવન વારે ઘડીએ ગવાતું હોય છે, આ માન નથી મુજને એવું અર્થઘટન કરજો. આ કડી આવતી હોય છે, ઓઘો છે અણમૂલો એનું ખૂબ જતન કરજો. એમાં બહુ સરસ મજાની કડી આવે છે. તમને જ્યારે બહુ જ માન મળે ત્યારે એવું વિચારજો કે આ માન મને નથી, આ માન એ પ્રભુએ આપેલા આ માર્ગને છે. કમલસુરી મહારાજ સાહેબ કેટલી સ્પષ્ટતાથી પોતાના શિષ્યને ક્યાંય પણ એક નબળો પણ સ્કોપ ન મળી શકે એવી સુંદર રીતે આ વાત મૂકે છે कि आपने शासन की जो प्रभावना पंजाब में की है मैं उसका बहुमान करने आया हूँ. एक શિષ્ય માટે આનાથી શ્રેષ્ઠતમ પળ જીવનની બીજી કઈ હોઈ શકે? અને તેમ છતાં આવી અનેક પળો હજી પણ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના જીવનમાં આવવાની બાકી છે. એ બધી પળો કે જે આપણી માટે પણ શ્રેષ્ઠતમ ભાજન છે, ગુણને પ્રત્યેનો બહુમાન ઊભો કરવાનું, એ ધારામાં આવતીકાલે આગળ વધીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.